જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું જીકે યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે એ આવી ચૂક્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નવી પોલીસ ભરતીની ઓફિશિયલ જાહેરાત છે કરી દેવામાં આવી છે અને આ ભરતી માટે 3 ડિસેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ જશે. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસની અંદર નવી પીએસઆઈની અને પોલીસ કોન્સ્ટેબલની જે આ ભરતી કરવામાં આવનાર છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. મિત્રો, જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલ દ્વારા 3 ડિસેમ્બરે જ્યારે છે એ ફોર્મ ભરાવાના શરૂ થશે ત્યારે પોલીસ ભરતી માટે ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો પણ જે છે એ ચોક્કસથી બનાવવામાં આવશે. તો તમે જે છે ચેનલને અત્યારથી જ સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો. પોલીસ ભરતીની તમામ માહિતી તમને હવે જીકે યુટ્યુબ ચેનલ દ્વારા જ પૂરી પાડવામાં આવશે. તો આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ. તો તમે જોઈ શકો છો જે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસની ભરતી જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતનું જે પોલીસ દળ છે તેની માટે ઉત્તમ તક છે. લોકો માટે ગુજરાત પોલીસ દળ વર્ગ 3ની જગ્યાઓ માટે સીધી ભરતીથી કરવા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. તો તમે જોઈ શકો છો જે ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 ની નીચે મુજબની કુલ 13,591 ખાલી જગ્યાઓની ભરતી નીચે મુજબ ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. આમાં પહેલા આપણે જોઈ નાખીએ જેને પીએસઆઈની કેન્ડિડેટ માટેની અરજીઓ છે, જેની વાત આપણે કરીએ. જો પીએસઆઈની અંદર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે કુલ જગ્યાઓ 659 છે અને હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટેની કુલ જગ્યાઓ 129 છે. ત્યારબાદ જેલર ગ્રુપ 2 એટલે કે જેલર ગ્રુપ 2ની કુલ જગ્યાઓ 70 છે. આવી રીતના પીએસઆઈ માટેની કુલ જગ્યાઓ 858 જગ્યાઓ પીએસઆઈ માટે ખાલી છે. તે માટે પીએસઆઈની જે લોકોને જેને ગ્રેજ્યુએશન કર્યું હોય તેને માટે ઉત્તમ તક છે, જેને માટે 858 જગ્યાઓ ખાલી છે. ત્યારબાદ જો વાત કરીએ જો પીએસઆઈ કેન્ડિડેટ શૈક્ષણિક લાયકાત શું રહેશે, તો પીએસઆઈ કેન્ડિડેટ છે એને જો આમાં ફોર્મ ભરવું હોય તો શૈક્ષણિક લાયકાત છે તેને હું ટૂંકમાં જ કહી દઉં તો તેને ગમે તે યુનિવર્સિટીની અંદરથી 3 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ, એટલે કે તેને ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ, જેથી તે પોલીસની જે ભરતી આવી છે તેમાં પીએસઆઈની ભરતીમાં ફોર્મ ભરી શકશે. ત્યારબાદ જે મોટી ભરતી કરવામાં આવેલ છે એટલે કે કુલ 12,733 જગ્યાઓ માટે જે 12 પાસ ઉપર છે તેને માટે પણ અલગ અલગ જગ્યાઓ છે. હવે તેની માટે આપણે વાત કરીએ તો લોકરક્ષક કેડર માટે બિન હથિયારી જે પોલીસ છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટેની કુલ જગ્યાઓ 6,942 છે. ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની કુલ જગ્યાઓ 2,458 છે. ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપીએફની કુલ જગ્યાઓ છે 3,002. ત્યારબાદ જેલર સિપાહીની એટલે કે પુરુષ માટેની કુલ જગ્યાઓ છે 300. ત્યારબાદ જેલર સિપાહી મહિલા અને મેટ્રોનની કુલ જગ્યાઓ છે 31, એટલે કે ટોટલ 12,733 કુલ જગ્યાઓ આ માટે રાખવામાં આવેલ છે. હવે આપણે વાત કરી લઈએ જે આ 12,773 જગ્યાઓ છે તેની માટે શું
શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. તો તેની આપણે વાત કરીએ, તે લોકરક્ષક કેન્ડિડેટની શૈક્ષણિક લાયકાત જે છે નીચે મુજબ આપવામાં આવેલ છે. તો તમે અહીં જોઈ શકો છો, જેણે આ ભરતીની આવેલી છે તેમાં એને ફોર્મ ભરવું હોય તેને હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેશન examination from the secondary and higher secondary education board process any qualification regarding as the search of the government. એટલે કે આજે 12,773 જગ્યાઓ આવેલી છે, તેને જો આ ભરતીમાં ફોર્મ ભરવું હોય તો તેને ફક્ત 12મું ધોરણ પાસ કરેલું હોય તો તેની માટે આ અપ્લાય કરી શકે છે. હવે આ ફોર્મ ભરવા માટે અમુક નિયમો પણ છે જે આપણે જોઈ લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઉપર જણાવેલ તમામ સર્વાંગી ખાલી જગ્યાઓની ભરતીની અંગેની વિગત તમારે જો જાણવી હોય તો તમે એની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in પર વેબસાઇટ તથા ભરતીની બોર્ડની વેબસાઇટ જાણવી હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે GPRB ગુજરાત.gov.in ઉપર તમે જાણી શકો છો. ઉપર મૂકવામાં આવનાર સૂચનાઓ ધરવામાં આવશે અને જાણી શકો છો. ત્યારબાદ જો વાત કરીએ તો PSI અને લોકરક્ષક કેન્ડિડેટની જે ભરતી આવી છે અને વિગતવાર તમામ સૂચનાઓની જાહેરાત આ જ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે તથા આ ભરતીના ફોર્મ ભરાવાની તારીખ પણ શરૂ થઈ ગઈ છે. હજી શરૂ થઈ નથી, પરંતુ 3/12/2025ના રોજ અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ જો વાત કરીએ તો કાળજીપૂર્વક વાંચીને નિયમો જોગવાઈ નીચે મુજબ પરિપૂર્ણ કરતા ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ojas.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે જે પણ લોકોને આના માટેનું ફોર્મ ભરવાનું છે, જે પોલીસની ભરતી આવેલી છે તેને આ વેબસાઇટ આપેલી છે તેને ઉપર તેને ફોર્મ ભરવાનું રહેશે. હવે આપણે વાત કરી લઈએ કે જે આ PSI અને લોકરક્ષક કેન્ડિડેટની ઓનલાઈન અરજીઓ છે તે કઈ તારીખથી શરૂ કરવામાં આવશે. તો તેની તારીખ છે 3/12/2025ના બપોરના 14 કલાકથી શરૂ કરી દેવામાં આવશે અને 23/12/2025 રાત્રિના 23:59 કલાક સુધી ઓજસની વેબસાઇટ ઉપર સ્વીકારવામાં આવશે. એટલે કે 3/12/2025થી લઈને 23/12/2025 સુધી તમે આ ઓનલાઈન અપ્લાય કરી શકો છો. એટલે કે આ પોલીસની ભરતીનું ફોર્મ ભરવા માટે ફક્ત 20 જ દિવસ છે. ત્યારબાદ જો વાત કરીએ તો ઉમેદવારે ઓનલાઈન અરજી કર્યા પછી કન્ફર્મ કરીને પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. જ્યારે ભરતીની બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે. ઉમેદવારોએ કોઈપણ સંજોગોમાં ટપાલથી, ઈમેલથી, રૂબરૂમાં અરજીપત્રક મોકલવામાં રહેશે નહીં, તેમજ આવા અરજીપત્રો સ્વીકારવામાં પણ આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. ત્યારબાદ જો વાત કરીએ તો કે આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તેમ કરવાનો ભરતી બોર્ડ સરકારની સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ભરતી બોર્ડ દ્વારા કારણો આપવામાં બાંધેલ રહેશે નહીં. ઉપરોક્ત ભરતીને લગતી તમામ બાબતો વખતની સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ GPRB ગુજરાત.gov.in ઉપર જોવાની રહેશે. આની ઉપર તમને તમામ માહિતી પોલીસની જે ભરતી આવી છે તેની તમામ માહિતી આપવામાં આવશે. તો આવી રીતની જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ભરતી આવી ગઈ છે. જે પણ ઉમેદવારોએ રાહ જોતા હતા તેની માટે આ ઉત્તમ તક છે. જો તમારે ઘર બેઠા ફોર્મ ભરાવવું હોય અને જ્યારે આવે
ત્યારે તમારે ઘર બેઠા ફોર્મ ભરાવવું હોય તો મેં મારો વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધો છે. અને મેં મારું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલ છે, જેમાં તમે જોઈન થઈને અવારનવાર ગમે તે સરકારી નોકરી આવી તો તેમાં તમને માહિતી આપવામાં આવશે, જો તેમાં તમે પણ જોડાઈ શકો છો. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.